વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આગળ ગઈ વખતના ટોપિકથી નવા મુદ્દાની શરૂઆત કુલંબનો નિયમ. તો મિત્રો, 11મા ધોરણમાં ન્યૂટન નામના વૈજ્ઞાનિકે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવ્યો. એના જેવી જ વાત કુલંબ નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનિક્સમાં સમજાવી. ન્યૂટનનો નિયમ એકવાર યાદ કરી લઈએ. વિશ્વનો પ્રત્યેક કણ બીજા પ્રત્યેક કણ પર આકર્ષી બળ લગાડે છે. આ આકર્ષી બળ એ બંને પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો બે પદાર્થોના દળ માટેની વાત ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી. એવી જ વાત કુલંબ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ભારિત કણ માટે કરી અને એ બંને વચ્ચે લાગતું બળ શોધ્યું. માટે કુલંબનો નિયમ એને બળના નિયમ તરીકે પણ ઓળખી શકાય. તો મિત્રો, શું કીધું એણે? તો સમજો, ધારો કે આવો કોઈ એક વિદ્યુત ભાર છે જેને Q1 નામ આપી દઈએ. બીજો કોઈ વિદ્યુત ભાર એને Q2 નામ આપી દઈએ. અને ધારો કે બંને વિદ્યુત ભારિત કણ વચ્ચેનું અંતર એ ધારો કે સ્મોલ r છે. તો નિયમના શબ્દો સમજો. કુલંબ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યા પ્રમાણે બે બિંદુવત વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળ અથવા કુલંબ બળ તે બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે F ચલે છે Q1 Q2 અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધારો કે આ બંને વિદ્યુત ભારિત કણોને જોડી નાખો તો એ બંને વચ્ચેનું અંતર ધારો કે r હોય તો અંતરના વર્ગનું વ્યસ્ત પ્રમાણ, ફરી એકવાર, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે બંને વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ધારો કે આ જ નિયમ એને આ બે સમીકરણને ભેગા કરીને લખો તો F ચલે છે Q1 Q2 અપોન r². જો ચલનની નિશાની દૂર કરો તો અચળ તરીકે k મૂકીએ Q1 Q2 અપોન r², જ્યાં k બરાબર સપ્રમાણતા અચળાંક. આ kનું મૂલ્ય મિત્રો યાદ રાખજો, k બરાબર 9 ગુણ્યા 10⁹. એકમ ડેવલપ કરીએ kનો તો r² ઉપર ગુણાકારમાં જશે, Q1 Q2 ભાગાકારમાં આવશે. તો બળ માટેનો એકમ ન્યૂટન થાય, અંતર માટે મીટર². Q1 Q2 કુલંબ કુલંબ એટલે થશે કુલંબ સ્ક્વેર. તો માત્ર kનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ એકમ સાથે લખવું પડે, ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલંબ સ્ક્વેર. માત્ર kનો એકમ લખવો હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર² પ્રતિ કુલંબ સ્ક્વેર. આની મદદથી kનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો પારિમાણિક સૂત્ર ન્યૂટનમાં m1 L1 T-2 ઇન્ટુ L2 નીચે Q એટલે IT પ્રમાણે A2 T2. તો ફાઇનલ જો પારિમાણિક સૂત્ર લખવાનું થાય તો m1 L3 T-4 A-2. આ ઉપર જશે એટલે T-4 A-2. આ kનું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું. ઘણા સંજોગોમાં k બરાબર 1/4πε0, આને ε0 વંચાઈ યાદ રાખજો. ઘણા સંજોગોમાં k બરાબર 1/4πε0 પણ લખવામાં આવે છે, જ્યાં
એપ્સાઇલોન 0 બરાબર મુક્ત અવકાશ અથવા શૂન્યાવકાશની પરમિટિવિટી થશે. ગુજરાતીમાં એને પરાવૈદ્યુતાંક તરીકે ઓળખી શકાય. નવો અચળાંક છે, એક નવી ભૌતિક રાશિ છે, એને શૂન્યાવકાશની પરમિટિવિટી અથવા પરાવૈદ્યુતાંક તરીકે ઓળખી શકાય. નવી વાત તો એપ્સાઇલોન 0 એનો પણ એકમ ડેવલપ કરવો પડશે. તો એપ્સાઇલોન 0નો એકમ તો કેનો એકમ આવડતો હોય તેના કરતાં રિવર્સ વાત, કે બરાબર 1/4 એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 કે નીચે તો 1/k પ્રમાણે એકમ થશે કુલમ્બ સ્ક્વેર. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં આવશે. એનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો એનું પારિમાણિક સૂત્ર m-1 L-3 T4 A2 થશે. હવે આપણા કુલમ્બના નિયમમાં જો કે લખીએ તો બળનું સૂત્ર F બરાબર કેની જગ્યાએ 1/4 એપ્સાઇલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R² મળશે. હવે અગત્યની વાત, કે બરાબર 1/4 એપ્સાઇલોન 0 માં જો એપ્સાઇલોન 0નું મૂલ્ય શોધવું હોય તો 1/4 કે તો જો સાદું રૂપ આપો તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9 ગુણ્યા 10⁹ તો આનો જવાબ થશે 8.85 ઇન્ટુ 10⁻12. આ યાદ રાખજો, ગણતરી કરજો બરાબર. એનો એકમ થશે 8.85 ઇન્ટુ 10⁻12 અને એકમ તમને ખબર છે કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે આનો આ જ પ્રશ્ન થોડીક જુદી રીતે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. મિત્રો, આગળના પ્રશ્નોની જે ચર્ચા કરી ખાલી એમાં એટલું જ પૂછાય, કુલમ્બનો નિયમ લખો અને સમજાવો. જો કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ લખીને સમજાવવાની વાત હોય તો હવે જે પ્રશ્નની ચર્ચા થાય એ લખવું પડશે. યાદ રાખજો. ધારો કે 2 or 3 ડાયમેન્શન જે અનુકૂળ હોય, ધારો કે x, y, z ઉગમ બિંદુ, 2 ડાયમેન્શન પણ ચાલશે. બે બિંદુવત વિદ્યુત ભારો, ધારો કે Q1 અને Q2. ઉગમ બિંદુથી પહેલા વિદ્યુત ભારને જોડતો સદિશ સ્થાન સદિશ R1 થશે અને ઉગમ બિંદુથી બીજા વિદ્યુત ભારને જોડતો સદિશ એટલે સ્થાન સદિશ R2 થશે. બંને વિદ્યુત ભારોને જોડતો સદિશ R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. વાત એની એ જ રહેશે, કોઈ જ ફરક નહીં. બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ફરક એટલો જ, અહીંયા સદિશ સ્વરૂપની વાત કરવાની. તો જો સદિશ સ્વરૂપ હોય અને બે બિંદુવત વિદ્યુત ભારો હોય તો પહેલો કણ એ બીજા ઉપર અને બીજો પહેલા ઉપર, એમ બંને એકબીજા ઉપર બળ લગાડશે. ધારો કે આપણે પહેલા નંબરમાં સદિશ F12 જોઈએ તો સદિશ F12 ઇઝ ઇક્વલ ટુ
कण एक पर एटले कि विद्युतभार एक Q1 पर Q2 वडे लागतुं बळ। हवे एक बात याद रखजो, अहींया जे क्रम देखाय छे क्रम बदलवानो नहीं, टूंकमां जे क्रम छे ए ज क्रममां काम करवानुं। केवी रीते? तो सूत्र याद छे कि Q1 Q2 अपॉन 1/2 छे तो R12 स्क्वेर। आ अदिश वात थई। जो सदिश लखवो होय तो R12 कैरेट एटले जे ते दिशामांनो एकम सदिश ए लखी शकाय, ज्यां R12 कैरेट इज इक्वल टू एकम सदिश छे तो एनी व्याख्या प्रमाणे सदिश भाग्या सदिशनुं मूल्य। ऑर्डर बदलवानो नथी। सदिश R1 माइनस सदिश R2 एना छेदमां मानांकमां सदिश R1 माइनस मानांकमां सदिश R2 याद राखजो। आ किंमत उपरना सूत्रमां मूकीए माटे सदिश F12 इज इक्वल टू K Q1 Q2 अपॉन R12 नी जग्याए R1 माइनस R2 नो स्क्वेर इंटू एकम सदिशनी जग्याए जे किंमत शोधीए सदिश R1 माइनस सदिश R2 पर सदिश नीचे सदिशनुं मूल्य R1 माइनस R2 आ वर्ग अने एक किंमत बे भेगी करीशुं तो माटे सदिश F12 बराबर K Q1 Q2 अपॉन R1 माइनस R2 नो घन इंटू R1 माइनस R2। आ सूत्र अगत्यनुं छे मित्रों, याद राखजो। ए ज रीते बीजा विद्युतभार पर पहला विद्युतभारना कारणे लागतुं बळ तो F21 इज इक्वल टू हमणां शीखवाड्युं ए प्रमाणे क्रम बदलवो नहीं तो K Q2 Q1 एना छेदमां R21 स्क्वेर इंटू R21 कैरेट। आगळ समझाव्युं ए ज प्रमाणे फरी एकवार के Q2 Q1 R2 माइनस R1 नो वर्ग सदिश R2 माइनस R1 मानांकमां सदिश R2 माइनस R1। जो आने भेगू करी दईए तो K Q2 Q1 सदिश R2 माइनस सदिश R1 एना छेदमां R2 माइनस R1 नो घन। उपरना जेवुं ज आ बीजું समीकरण। पेलुं समीकरण 1 हतुं, आ बीजा नंबरनुं समीकरण 2। बंने समीकरणनी मददथी जोई शकाय के F12 इज इक्वल टू माइनस F21 एटले के कण एक पर कण बे वडे लागतुं बळ अने कण बे वडे कण एक पर लागतुं बळ ए बंने बळोना मूल्यो समान परंतु दिशा एनी परस्पर विरुद्ध होय छे। याद राखजो। हवे नवो मुद्दो, कूलम्बनो नियम ए मात्र बे विद्युतभारित कणों माटे ज छे, परंतु जो बे करता वधारे विद्युतभारित कणों होय तो शुं? तो एना माटे नवी वात, घणा विद्युतभारों वच्चे लागता बळों आने
બીજા શબ્દોમાં સંપાતપણાના સિદ્ધાંત તરીકે પણ ઓળખી શકાય, જે 11મા ધોરણમાં શીખેલા છો એવી જ વાત અહીંયા આવશે, સંપાતપણાનો સિદ્ધાંત. હવે આગળ સમજાવ્યું એ પ્રમાણે બે વિદ્યુતભારિત કણો હોય તો કુલંબના નિયમથી આપણું કામ થઈ જશે, પણ બે કરતાં વધારે વિદ્યુતભારિત કણો હોય તો શું? તો ધારો કે ત્રિપરિમાણમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા વિદ્યુતભારો પસંદ કરો, Q1, Q2, Q3, Q4. ધારો કે 4 વિદ્યુતભારિત કણો પસંદ કરેલા છે. હવે ઉગમ બિંદુથી આપેલા કણને જોડતો સદિશ એટલે સ્થાન સદિશ R1, બીજા નંબરનો સ્થાન સદિશ R2, ત્રીજો સ્થાન સદિશ R3, ચોથો સ્થાન સદિશ R4. આટલા બધા વિદ્યુતભારિત કણોમાંથી ધારો કે કોઈ એક કણ વિચારીએ, ધારો કે બીજા નંબરના કણ ઉપર લાગતું બળ આપણે શોધવું છે. હવે કણ 2 પર લાગતું બળ શોધવું હોય તો કણ 2 ઉપર કોણ બળ લગાડી શકે? તો પહેલો કણ, ત્રીજો કણ અને ચોથો કણ. કણ પોતે પોતાની ઉપર કોઈ દિવસ બળ લગાડી શકે નહીં, આ યાદ રાખજો. તો ધારો કે F2 શોધવું હોય તો બીજા ઉપર કોના વડે બળ લાગશે? તો F21 વત્તા F23 વત્તા F24, એટલે F2 ઇઝ ઇક્વલ ટુ બીજા ઉપર પહેલા વડે, બીજા ઉપર ત્રીજા વડે, બીજા ઉપર ચોથા વડે. કુલંબના નિયમનો ઉપયોગ કરીએ તો F2 ઇઝ ઇક્વલ ટુ કેની જગ્યાએ 1/4πε0 લખી શકાય. તો કે આગળ શીખવાડ્યું એ પ્રમાણે ક્રમ બદલવો નહીં, Q2 Q1 R2 માઇનસ R1 નો ઘન ઇન્ટુ સદિશ R2 માઇનસ R1 પ્લસ કે Q2 Q3 R2 માઇનસ R3 નો ઘન ઇન્ટુ R2 માઇનસ R3 પ્લસ કે Q2 Q4 અપોન R2 માઇનસ R4 નો ઘન ઇન્ટુ R2 માઇનસ R4. હવે આ સમીકરણમાં મિત્રો જુઓ ધ્યાનથી, તો આ સરવાળામાં બીજા કણ ઉપર દરેક વડે લાગતું બળ સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા પ્રમાણે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તો કે એ દરેકે દરેક પદમાં આવે છે, Q2 એ દરેક પદમાં આવે છે. તો કે Q2ને કોમન લઈ લઈએ તો કે Q2 તો કૌંસમાં શું બચશે? Q1 R2 માઇનસ R1 એના છેદમાં R2 માઇનસ R1 નો ઘન પ્લસ Q3 R2 માઇનસ R3 R2 માઇનસ R3 નો ઘન પ્લસ Q4 R2 માઇનસ R4 R2 માઇનસ R4 નો ઘન. હવે આ તો માત્ર 3-4 કણો હતા, તો સમીકરણ આટલું શોર્ટમાં પૂરું થઈ ગયું. પણ ધારો કે આપણી પાસે n વિદ્યુતભારિત કણો હોય તો આ ઇક્વેશનની લંબાઈ ખૂબ વધુ થાય. તો n વિદ્યુતભારિત કણો માટે જો વિચારવું હોય તો સાદી વાત, n વિદ્યુતભારિત કણો માટે F ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એક કણને બેઝ બનાવવો પડે. એટલે દાખલા તરીકે આઈ જે પ્રમાણે વાત કરીએ તો સરવાળાનું સ્વરૂપ સિગ્મા
એટલે એફ આઈ ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા થશે જે ઇઝ ઇક્વલ ટુ 1 to n, બટ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ જે, એટલે આઈ અને જે બંને સમાન હોવા જોઈએ નહીં. એફ આઈ લખેલા છે તો અહીંયા થશે ક્યુ જે આર આઈ માઇનસ આર જે એના છેદમાં આર આઈ માઇનસ આર જેનો ઘન. આ એન વિદ્યુત ભારિત કણો માટેનું સૂત્ર છે, યાદ રાખજો. જુઓ અહીંયા જે બરાબર 1 મૂકો તો પહેલા નંબરનું પદ તૈયાર થાય, જે બરાબર 2 મૂકો એટલે બીજું પદ બનશે, 3 મૂકો તો ત્રીજું, એ પ્રમાણે n મૂકો તો nમું. તો n વિદ્યુત ભારિત કણો માટે આ સૂત્ર છે, યાદ રાખવાનું. કેની જગ્યાએ 1/4πε0 ફરજિયાત છે, એ ભૂલવાનું નહીં. આ કમ્પલસરી વાત છે એટલે યાદ રાખવાનું. Q2 આપણી પાસે કોમનવાળી વાત છે, તો કે Q2 વાળું પદ આમાં પણ મૂકવાનું ભૂલી નહીં જવાનું. કે તો ખરો જ અને QI પણ ખરા, એટલે કે QI તો ખરા જ, પછી QJ અને ઇન્ટુ બ્રેકેટ RI માઇનસ RJ ને છેદમાં RI માઇનસ RJ નો ઘન. જ્યારે 2 કરતાં વધારે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું બળ જો શોધવું હોય તો એના માટે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો, જે 11મા ધોરણમાં શીખેલા છો. 2 અથવા 2 કરતાં, 2 હોય તો કુલમનો નિયમ, 2 થી વધારે વિદ્યુત ભારિત કણો વચ્ચે લાગતું વિદ્યુત બળ દરેકે દરેક સ્વતંત્ર વિદ્યુત બળોના એ સદિશ સરવાળા જેટલું હોય, અને સદિશ સરવાળા માટે આ સૂત્રનો અથવા આ પરિણામનો ઉપયોગ કરી શકાય.